ગરુડ પુરાણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે જેસી કરની વેસી ભરણી. માલિક તો બહુ દયાળુ છે, ભગવાન બહુ દયાળુ છે. ભગવાન હંમેશને માટે એમ કહે છે કે તમે સારું કર્મ કરો, સારી ભક્તિ કરો. ઉઠતા વેત ભગવાન સૂર્યનારાયણને ગંગાજળ આપો, તમારું શરીર પવિત્ર થાય. તમારું શરીર અપવિત્ર આખી રાત આપણે સૂતા હોઈએ એટલે અપવિત્ર શરીર થઈ ગયું હોય. એ અપવિત્ર શરીરને પવિત્ર કરવા માટે નારાયણ સવારના પૂરમાં દર્શન આપે છે. અને જો નારાયણને ઓળખો તો નારાયણની પૂજા કરો. તમારા શરીરની અંદર અનેક પ્રકારના કિરણો એ સારા પાડશે. ભગવાન તો બહુ દયાળુ છે, પણ ભગવાનને ઓળખતા શીખો. આજે માલિક તમારા રોમે રોમની અંદર બેઠો છે, પણ શ્રીહરિને તમે ઓળખો નહીં ભાઈ તો પ્રભુ પ્રગટ થાય નહીં. ભગવાનને પ્રગટ કરવો હોય ને તો આત્મા શુદ્ધ બનાવો. એની અંદર જેવું તેવું નાખો નહીં. આ શરીરની અંદર ભગવાન બિરાજમાન છે. તમે દારૂ પીતા હો, તમે મટન ખાતા હો, તમે ન બોલવાનું બોલતા હો, એવા શબ્દ બોલતા હો તો તમારા શરીરની અંદર ભગવાન બિરાજમાન નથી. ભગવાનને બિરાજમાન કરવા હોય તો શરીર શુદ્ધ કરો, શરીર અશુદ્ધ ન રાખો. આ ધર્મ છે, આ કર્મ છે. બેન હોય કે ભાઈ, શરીર અશુદ્ધ કોઈ દી રખાય નહીં. શરીરને શુદ્ધ બનાવવું જોઈએ. આ ધર્મ, આ કર્મ છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે કર્મણે રાધિકાએ મા ફલેશુ કદાચત કર્મણે હેતુ ભૂર્મા હરભવાની યુગે યુગે. ભગવાન કે હું પાપીઓનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે જન્મ લઉં છું. આવો ભગવાન દયાળુ છે, પણ ભગવાનને ઓળખતા શીખો. ભગવાન તો બહુ દયાળુ છે. તમારું પૂરું કરનારું એ મફતનો સુવાસ, મફતનો તડકો, એના કોઈ તમારે બિલ ભરવા નથી પડતા. પણ તમે જે તમારી લાઇટ ઉબાડો એના કેવા બિલ ભરો છો, એમ ભગવાનનું કર્મ કરો એ ભગવાનનું બિલ. ભગવાનનું સારું કર્મ કરો એ એનું બિલ છે. પણ તમારે સારું કર્મ કોઈ કરવું નથી, કુકર્મ કરવું જ. ઘરની અંદર ન બોલવાના, વેણ બોલવા, ઝઘડા કરવા, આ બધાય ધર્મ નથી. તમે રાક્ષસી માયા છો. માણસ જેવા દેખાવ પણ માણસ જેવા બનતા નથી. જય શ્રી રામ.